નમસ્કાર, જય સિયારામ। આજ રોજ વલભીપુર તાલુકાનું એક નાનું અને રળિયામણું ગામ, એક પંખીના માળા જેવું રૂડું ગામ કે લાખણકા ગામ કહેવાય, એ લાખણકા ગામની મુલાકાતે છે અને મારું ગામ હરિયાળું ગામ। સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા જ્યારે સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે કટિબદ્ધ અને તત્પર છે, ત્યારે આ પ્રકૃતિના મહાયજ્ઞમાં આ વલભીપુર તાલુકાના લાખણકા ગામની એક આહુતિ પ્રાપ્ત થાય એવા ભાવ સાથે અને વતનને વૃંદાવન બનાવવાના રૂડા ભાવ સાથે આ લાખણકા ગામના આગેવાનો અને ગ્રામજનો જ્યારે લાખણકા ગામની પ્રકૃતિ અને પર્યાવરણને બદલવા માટે ગાંડો બાવળ દૂર કરી અને હજારોની સંખ્યામાં બહુ વર્ષાયુ વૃક્ષોનું વાવેતર કરી અને આ ધરતી માતાને નવપલ્લવિત કરવાના અભિયાનમાં જોડાવા માટે એમની ઈચ્છા વ્યક્ત કરી અને આજે લાખણકા ગામની મુલાકાત લીધી। આપ જોઈ શકો છો, આજે આશ્રમમાં છીએ, મંદિરમાં છીએ, પાછળ લોકોની ખૂબ જ મહેનતથી આ વૃક્ષો ઉછરેલા છે। એટલે આ જગ્યામાં, આ ગામમાં વધુમાં વધુ બહુ વર્ષાયુ વૃક્ષો વવાય એવા અભિયાનમાં લાખણકા ગામ જોડાય અને લાખણકા ગામની અંદર વધુમાં વધુ બહુ વર્ષાયુ વૃક્ષો કે જેનું આયુષ્ય 200 વર્ષ કરતા વધુનું છે એવા બહુ વર્ષાયુ વૃક્ષો સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી, દાતાશ્રીઓના આર્થિક સહયોગથી અને ગામના સાથ સહકારથી વાવી અને આ ધરતી માતાને નવપલ્લવિત કરીએ, વતનને વૃંદાવન બનાવીએ અને કદાચ કહી શકાય કે આ ધરતી માતાનો ચુંદડી મનોરથ કહેવાય। આ હરિયાળી ચુંદડી, લીલી ચુંદડી ધરતી માતાને ઓઢાડીએ એવો નમ્ર પ્રયાસ કરીએ। બહુ વર્ષાયુ વૃક્ષો એ પક્ષીઓ માટે જીવંત ચબૂતરો ગણાય, એક જીવતો અન્ન ક્ષેત્ર ગણાય। કદાચ આજથી 200 વર્ષ સુધીનું એ દરેક નાના મોટા જીવજંતુઓથી માંડી પશુ પક્ષીઓનો રહેઠાણનું માધ્યમ બની રહે અને એના ખોરાકનું માધ્યમ બની રહે અને મારું ગામ હરિયાળું ગામ બને, આ લાખણકા હરિયાળું બને એવા અભિયાનમાં, એવા પ્રયાસમાં સૌ કોઈ વ્યક્તિ, નાનામાં નાના વ્યક્તિથી માંડી અને મોટામાં મોટો વ્યક્તિ પોતાના તન મન ધનથી સાથ સહકાર આપે એવી જ અભિલાષા, એવી જ અભ્યર્થના સાથે જય ધરતી માતા, જય પ્રકૃતિ માતા, વંદે માતરમ, વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય। બજરંગદાસ બાપાની આ કર્મભૂમિ છે। ઓહો, હા, લાખણકા આપણે સાંભળેલું। અમારે નહીં કહેવાય તમને કે બજરંગદાસ બાપાની કર્મભૂમિ